હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો મિત્રો. સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર મિત્રો આપણે ડ્રેસના માપ પરથી જ ડ્રેસનું કટિંગ કરતા શીખીશું. એ પણ દોસ્તો એકદમ સરળ રીતે, બધા લોકોને દોસ્તો એકદમ સરળ રીતે સમજમાં આવે એ રીતે આજે હું તમને ડ્રેસના માપ પરથી જ ડ્રેસનું કટિંગ કરતા શીખવાડીશ. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ચાલો શરૂ કરીએ મિત્રો ડ્રેસનું કટિંગ. આજે મિત્રો આપણે ડ્રેસના માપ પરથી જ ડ્રેસનું કટિંગ કરતા શીખીશું. તો મિત્રો એના માટે તો આપણે કાપડ છે એ આપણે કાપડ લઈ લીધું છે, સાથે તે મિત્રો આપણો માપનો જે ડ્રેસ છે તો આપણે માપનો ડ્રેસ પણ લઈ લીધો છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે ડ્રેસનું કટિંગ. હવે મિત્રો આપણે ડ્રેસનું કટિંગ કરીએ. તો ડ્રેસના કટિંગ કરવા માટે તો આપણે જે માપનો ડ્રેસ છે તો માપના ડ્રેસને આપણે આ રીતે સીધો પાથરી લઈશું. તો આ રીતે મિત્રો આપણો જે ડ્રેસ છે તો આપણો ડ્રેસ આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે આને સીધો આ રીતે પાથરી લેવાનો છે. તો આ રીતે દોસ્તો આપણો જે માપનો ડ્રેસ છે તો આપણે માપના ડ્રેસને આ રીતે સીધો પાથરી લઈશું. હવે મિત્રો સૌથી પહેલા તો આપણે એની લંબાઈનું માપ લઈશું. તો મિત્રો આપણે લંબાઈનું માપ લઈએ. તો લંબાઈ છે મિત્રો આપણે આની અંદર 36 ઇંચની. હવે મિત્રો શોલ્ડરનું માપ લઈએ. તો કે શોલ્ડર છે મિત્રો આપણો 10.5 ઇંચ. હવે મિત્રો આપણે શેષનો ભાગ માપીશું. તો શેષ છે દોસ્તો આની ડબલ ની અંદર આપણે 15.5 ઇંચ. હવે મિત્રો આપણે કમર છે તો કમરનું માપ લઈશું. કમર છે મિત્રો આની 14 ઇંચની. હવે હિપ નો ભાગ માપીશું મિત્રો. તો આપણે હિપ છે એ આની અંદર છે 16 ઇંચની. તો આટલું માપ દોસ્તો સૌથી પહેલા આપણે લઈ લેવાનું છે કે આપણે સૌથી પહેલા તો લંબાઈનું માપ લીધું, ત્યાર પછી મિત્રો આપણે શોલ્ડરનું માપ લીધું, ત્યાર પછી શેષનું, કમરનું અને હિપનું માપ. તો આ રીતે મિત્રો આપણે માપ લઈ લેવાનું છે. અને હવે આપણે જે આપણો કટ છે તો આપણો કટનું માપ લઈશું. તો આ જે પણ માપ લઈએ છીએ મિત્રો એ આપણું તૈયાર માપ છે. આની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરી અને હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો આપણે જે કટ છે એ મિત્રો આની અંદર 19 ઇંચનો છે. હવે મિત્રો આપણે જે માપનો ડ્રેસ છે એને સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણું જે કાપડ છે તો કાપડને મિત્રો આપણે આ રીતે બંને કિનારે ભેગી કરી અને આપણે 4 ગળું કપડું ફોલ્ડમાં કરી લીધું છે. તો આ રીતે દોસ્તો આપણું જે કાપડ છે એ આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે આ રીતે પાથરી લઈશું. હવે દોસ્તો સૌથી પહેલા તો જે આપણે કિનારી ખરાબ છે તો એના માટે અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું, જેથી કરીને મિત્રો આપણું કાપડ પણ એકદમ સીધું થઈ જાય અને આપણું માપ લેવા પણ એકદમ સરળ રહે. તો આ રીતે મિત્રો આપણે નિશાન લગાવી લીધું છે. હવે મિત્રો આપણે લંબાઈનું માપ લઈએ. તો લંબાઈ આપણે 36 ઇંચની છે. તો આ રીતે દોસ્તો આપણે અહીંયા 36 ઇંચે એક નિશાન લગાવી દઈશું. ત્યાર પછી મિત્રો આપણે આની અંદર સિલાઈનું માર્જિંગ એડ કરવાનું છે. તો 1 ઇંચ મિત્રો આપણે સિલાઈનું માર્જિંગ એડ કરીશું. એટલે કે ટોટલ આપણું 37 ઇંચે નિશાન આવશે. તો 37 ઇંચનું અહીંયા આપણે નિશાન લગાવી દઈએ. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે 37 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. તો હવે મિત્રો આપણે જે 37 ઇંચે નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે એ અહીંયા દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે દોસ્તો આપણે એક અહીંયા સીધી લાઈન દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે લંબાઈનું માપ છે એ અહીંયા આપણે લેવાઈ ગયું છે. હવે દોસ્તો આપણું શોલ્ડર છે તો શોલ્ડર છે મિત્રો આનો આપણો 11.5 ઇંચ. તો મિત્રો 11.5 ના અડધા એટલે કે આપણો 5.6 ઇંચ. તો અહીંયા 5.6 ઇંચે નિશાન લગાવીશું. હવે એ જ રીતે દોસ્તો અહીંયા પણ આપણે 5.6 ઇંચે થોડોક નીચે મેજર ટેપ રાખી અને અહીંયા આપણે 5.6 ઇંચે નિશાન લગાવીશું. તો હવે મિત્રો આપણે 5.6 ઇંચનું જે નિશાન લગાવ્યું છે તો અહીંયાથી હવે આપણે હાર્મોનનું નિશાન લગાવીશું. તો આની અંદર મિત્રો આપણે હાર્મોનનું નિશાન છે એ આપણે લગાવવાનું છે 5.5 ઇંચે. તો અહીંયા મિત્રો આપણે 5.5 ઇંચે અહીંયા હાર્મોનનું નિશાન લગાવી દઈશું. તો હવે મિત્રો આપણું જ્યાં નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા મિત્રો આપણે એક સીધી લાઈન છે એ અહીંયા એક દોરી લઈશું. એ જ રીતે મિત્રો અહીંયા પણ આપણે જે શોલ્ડરનું નિશાન લગાવ્યું છે તો ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન દોરી લેવાની છે. તો અહીંયા પણ આપણે એક લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણું શોલ્ડરનું માપ અને આપણું લંબાઈનું માપ આપણે આની અંદર લઈ લીધું છે. હવે મિત્રો ઘણા લોકોનો કોમેન્ટ છે કે તમે શેષના ભાગનું માપ કઈ રીતે લ્યો છો. તો મિત્રો આપણે ફરી વખત જે ડ્રેસ છે તો આપણે ડ્રેસ લઈ લઈશું. તો આ રીતે આપણે વ્યવસ્થિત કરી લેવાનો હોય છે અને ત્યાર પછી આપણે શેષ છે તો શેષ અહીંયાથી માપી લઈશું. તો કે આપણે છે દોસ્તો આની અંદર 15.5 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 15.5 ઇંચ છે તો 15.5 ઇંચના અડધા. તો 15.5 ઇંચના અડધા એટલે કે મિત્રો આપણું 7.8 ઇંચ.
તો અહીંયાથી મિત્રો આપણે 7.5 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયા 7.5 ઇંચે નિશાન લગાવીશું. ત્યાર પછી મિત્રો આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરવાનું છે. અહીંયા આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણે શેષનું જે માપ છે એ આપણે લઈ લીધું છે. હવે મિત્રો આપણે અહીંયા ઉપરથી આપણું શોલ્ડર છે ત્યાંથી આપણે કમર કેટલા ઇંચે રાખવી અને હિપ કેટલા ઇંચે રાખવી, તો આજે હું તમને સિમ્પલ રીતે દોસ્તો સમજાવીશ અને કટિંગ કરીને બતાવીશ. તો મિત્રો આપણું જે માપ છે તો આપણે માપને આ રીતે લઈ લઈશું. તો આપણું જે માપ ડ્રેસનો માપ છે એને લઈ લેવાનો છે. હવે મિત્રો સૌથી પહેલા તો અહીંયા આપણે જે કટ વાળેલો છે ત્યાં એ આપણે હિપનો ભાગ છે, તો અહીંયાથી આપણે મેજર ટેપ વડે માપી લઈશું. તો કે મિત્રો આપણું 17 ઇંચ અને નીચેના ભાગમાંથી જોઈ લેવાનું છે તો કે આપણું 7 ઇંચ. તો હવે મિત્રો આપણે હિપનું માપ સૌથી પહેલા લગાવીશું. તો આપણું જે શોલ્ડરનું નિશાન છે તો ત્યાંથી આપણે 17 ઇંચે મિત્રો અહીંયાથી આપણે માપ લગાવી લઈશું. તો અહીંયાથી આપણું 17 ઇંચે મિત્રો હિપનો ભાગ, તો અહીંયા નિશાન લગાવીશું. અને ત્યાર પછી દોસ્તો અહીંયાથી આપણે 7 ઇંચે, સોરી મિત્રો 6 ઇંચે આપણો કમરનો ભાગ. તો આ રીતે આપણે નિશાન લગાવી લઈશું. હવે આપણા બંને નિશાન છે લાગી ગયા છે. તો હવે અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું જેથી કરીને આપણો માપ લેવામાં એકદમ સરળ રહે. તો આ રીતે મિત્રો આપણું જે નિશાન લગાવ્યા છે તો નિશાન અહીંયા આપણે સીધી લાઈન દોરી લઈશું જેથી કરીને આપણું માપ લેવામાં એકદમ સરળ રહે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણું જે માપ છે એ આપણે આની અંદર લઈ લીધું છે. હવે મિત્રો ફરી વખત આપણો જે ડ્રેસ છે તો ફરી વખત આપણે ડ્રેસનું માપ લેતા જઈશું અને કટિંગ કરતા જઈશું. હવે મિત્રો આપણી જે કમર છે તો હવે આપણે કમરનું માપ લઈ લઈએ. તો કે મિત્રો આપણી જે કમર છે આની અંદર છે 14 ઇંચ. તો અહીંયાથી મિત્રો આપણે 14 ના અડધા ભાગ એટલે કે 7 ઇંચ. તો 7 ઇંચ અહીંયા આપણે એક નિશાન લગાવી લઈશું અને પ્લસ મિત્રો આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન આની અંદર એડ કરી દેવાનું છે. હવે મિત્રો હવે આટલું માપ લઈ લીધું છે આપણે કે આપણે શેષ છે દોસ્તો 17 ની, તો આપણે આની અંદર 16.5 ઇંચની છે. તો મિત્રો આપણે 8.25 ઇંચ લઈ લીધું. પછી આપણી જે કમર છે તો કમર આપણે આની અંદર 14 ઇંચ છે તો આપણે લઈ લીધું. હવે મિત્રો આપણે હિપનો ભાગ માપીશું. તો હિપના ભાગ માપવા માટે તો દોસ્તો આપણો જે માપનો ડ્રેસ છે તો એને આ રીતે સીધો રાખી અને અહીંયાથી મિત્રો આપણે ફરી વખત માપ લઈશું. જો તમને આમ એક સાથે માપમાં ખબર પડે તો તમે એક સાથે લઈ લેજો અને નો ખબર પડે તો આ રીતે માપી અને તમે લઈ શકો છો. હવે મિત્રો આપણે હિપ છે એ 16 ઇંચની છે. તો અહીંયાથી મિત્રો આપણે 8 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયાથી મિત્રો આપણે 8 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. 16 છે એટલે કે 16 ના અડધા એટલે 8 ઇંચ. તો અહીંયા આપણે 8 ઇંચે નિશાન લગાવી લેવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન આની અંદર એડ કરીશું. તો આ રીતે મિત્રો આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન આની અંદર એડ કરી દેવાનું છે. હવે દોસ્તો આપણું જે કટ છે તો અહીંયા આપણે કટનું નિશાન લગાવીશું. તો એના માટે તો દોસ્તો આપણે જે આ કટ છે એનું આપણે માપ લઈ લેવાનું છે. તો આપણે જે કટ છે એ આ રીતે માપ લઈ લઈશું. તો કે દોસ્તો આપણો કટ છે આની અંદર 19 ઇંચ. તો 19 ના દોસ્તો અડધા એટલે કે 8.5 ઇંચ. તો 8.5 ઇંચ દોસ્તો અહીંયા આપણે એક નિશાન લગાવી લેવાનું છે. અને ત્યાર પછી મિત્રો આપણે 1 ઇંચ અહીંયા જે કટ વાળવાનો છે તો એના માટે આપણે 1 ઇંચ કાપડ એક્સ્ટ્રા એડ કરી દેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે ડ્રેસનું માપ છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લેવાઈ ગયું છે. ફરી વખત મિત્રો હું તમને બતાવી દઉં. સૌથી પહેલા તો મિત્રો આપણે અહીંયા સીધી લાઈન દોરી. ત્યાર પછી આપણું જે લંબાઈ છે 36 ઇંચની, તો આપણે 36 ઇંચની માપ લઈ અને આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન એડ કરી અને અહીંયાથી આપણે લાઈન દોરી લીધી. ત્યાર પછી મિત્રો આપણે શોલ્ડરનું માપ લીધું. તો અહીંયા આપણે શોલ્ડરનું માપ લેવાઈ ગયું. ત્યાર પછી અહીંયા દોસ્તો આપણે શોલ્ડરનું માપ લીધું તો અહીંયા સીધી લાઈન દોરી. ત્યાર પછી આપણે આર્મલનું જે માપ છે એ લઈ લીધું. તો આ રીતે દોસ્તો આપણે તમામ માપ છે એ આપણે આની અંદર લેવાઈ ગયા છે. હવે મિત્રો હવે આપણે આ જે માપ લેવાઈ ગયા છે તો હવે અહીંયાથી આપણે આ રીતે સ્કેલની મદદથી લાઈન દોરી લઈશું. તો આપણો જે કટનો ભાગ છે ત્યાંથી લઈ અને આપણે હિપનું જે નિશાન લગાવ્યું છે તો ત્યાં સુધી મિત્રો આ રીતે આપણે એક અહીંયા સીધી લાઈન દોરી લઈશું. હું બંને લાઈન દોસ્તો તમને દોરીને બતાવીશ જેથી કરીને તમને કટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો આ રીતે દોસ્તો આપણે જે લાઈન છે એ અહીંયા આ રીતે દોરી લેવાની છે. હવે મિત્રો અહીંયાથી આપણે કમરનું છે તો હિપ થી કમરના માપ સુધી આ રીતે નિશાન લગાવીશું. તો અહીંયાથી આપણે કમરનું માપ, તો આ રીતે આપણું જે કમર છે તો અહીંયાથી કમર સુધી નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી મિત્રો આપણો જે કમરથી લઈ અને આપણો શેષનો ભાગ છે તો શેષના ભાગ સુધી આ રીતે નિશાન છે એ અહીંયા લગાવી લેવાના છે. તો આ રીતે આપણે અહીંયા શેષ સુધી ભાગ સુધી આપણે નિશાન લગાવી લીધા છે. હવે મિત્રો
હવે જે આપણો હાર્મોલ છે તો હાર્મોલ નો આપણે રાઉન્ડમાં શેપ આપવાનો છે. તો એના માટે તો અહીંયા જે આપણું નિશાન છે તો અહીંયા નિશાનેથી આપણે 1 ઇંચ આ રીતે ક્રોસમાં લાઈન દોરી લઈશું. તો આ રીતે દોસ્તો 1 ઇંચ ક્રોસમાં લાઈન દોરી અને અહીંયા આપણે 1 ઇંચ નિશાન લગાવી દઈશું. હવે મિત્રો આપણું જે 1 ઇંચનું નિશાન છે તો અહીંયાથી આપણે આ રીતે હાર્મોલનો રાઉન્ડમાં શેપ આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણે હાર્મોલમાં અહીંયા શેપ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે હાર્મોલનો શેપ છે એ આપણે આ અંદર આપી દીધો છે. હવે મિત્રો આ રીતે આપણે કમ્પ્લીટ શેપ અપાઈ ગયો છે. હવે અહીંયાથી આપણે આ પાછળના ભાગનો આપણે હાર્મોલનો શેપ આપ્યો અને અહીંયાથી મિત્રો આપણે 1/2 ઇંચ રાખી અને અહીંયાથી અંદરની સાઈડમાં આપણે હાર્મોલ આગળની સાઈડમાં વધારે ઉતારવાનો છે. તો આપણે બંને નિશાન છે એ આપણે આની અંદર કમ્પ્લીટ લાગી ગયા છે. હવે દોસ્તો અહીંયાથી આપણે 1/2 ઇંચ છે એ શોલ્ડર ડાઉન ઉતારીશું. જે આપણો હાર્મોલનો સાઈડ છે ત્યાં સાઈડ આપણે 1/2 ઇંચ ડાઉન ઉતારીશું અને અહીંયાથી મિત્રો આપણે ક્રોસ એક લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણી જે ક્રોસ લાઈન છે એ આપણે આની અંદર દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે ડ્રેસ છે તો આપણા ડ્રેસનું કમ્પ્લીટ માપ લેવાઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે ડ્રેસ છે તો આપણો ડ્રેસનું કમ્પ્લીટ માપ લેવાઈ ગયું છે. તો હવે મિત્રો આપણે આનું કટિંગ કરી લઈએ. તો હવે મિત્રો આપણે કટિંગ કરવા માટે તો આપણે જે નિશાન લગાવેલું છે તો આ રીતે આપણે નિશાનથી નિશાન કટિંગ છે એ આની અંદર આપણે કરી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે નિશાન લગાવેલા છે તો આ રીતે આપણે અહીંયા નિશાને કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે દોસ્તો જે નિશાન મારેલા છે તો આ રીતે આપણે નિશાન રાખી અને આપણે આનું કટિંગ છે કરી લઈશું. અને મિત્રો આજનો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આ રીતે એકદમ સરળ રીતે હું તમને ડ્રેસનું કટિંગ શીખવાડી રહ્યો છું. વિડીયોને દોસ્તો લાઈક ન કરી હોય તો લાઈક જરૂરથી કરી દેજો. તો આ રીતે દોસ્તો આપણે નિશાનથી નિશાન છે એ આપણા ડ્રેસનું કટિંગ આની અંદર કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે ડ્રેસ છે તો નિશાન ડ્રેસનું માપ લઈ અને આજે આપણે ડ્રેસનું કટિંગ કરી રહ્યા છીએ. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે ડ્રેસ છે તો ડ્રેસનું આપણે કમ્પ્લીટ કટિંગ છે એ થઈ ગયું છે. હવે મિત્રો જ્યાં આપણે હિપનું નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક કટ આપી દઈશું. જેથી કરીને આપણે જ્યારે સિલાઈ કરીએ તો અહીંયાથી આપણો કટ છે એ આની અંદર આપણે અહીંયાથી કટ વાળવાનો હોય છે. તો કમ્પ્લીટ મિત્રો આપણો જે ડ્રેસ છે એ કમ્પ્લીટ કટિંગ થઈ ગયો છે. આની અંદર મિત્રો ગળું છે અત્યારે હું હાલ કટિંગ નથી કરતો કેમ કે આપણે આની અંદર કેનવાસનું ગળું ચિપકાવી અને આપણે આની ડિઝાઇન પાડવાના છે. એ જે હું તમને આગળના વિડીયોની અંદર સિલાઈનો વિડીયો લાવીશ ત્યારે હું તમને શીખવાડીશ. તો કમ્પ્લીટ મિત્રો હવે આપણો આ ડ્રેસનું કટિંગ છે થઈ ગયું છે. હવે મિત્રો આપણું સ્લીવનું કટિંગ બાકી છે. તો ચાલો સ્લીવનું કટિંગ કરીએ. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીશું. તો સ્લીવના કટિંગ કરવા માટે તો દોસ્તો આપણું જે કાપડ છે એના આ રીતે આપણે 4 વડું ફોલ્ડ કરી લીધું છે. તો આ રીતે દોસ્તો આપણું જે કાપડ છે એને આપણે આ રીતે 4 વડું ફોલ્ડ કરી લીધું છે. હવે મિત્રો આપણે ફરી વખત આપણે જે માપનો ડ્રેસ છે એને આપણે લઈ લઈશું. હવે મિત્રો આપણે સ્લીવની લંબાઈ લઈશું. તો અહીંયાથી સ્લીવનું માપ લઈએ. તો કે મિત્રો આપણી જે સ્લીવ છે એ આપણે આની અંદર છે 11 ઇંચ. તો 11 ઇંચ છે દોસ્તો અને અહીંયા આપણે મોળી પણ માપી લઈશું. તો કે મોળી છે દોસ્તો આપણે 10 ઇંચ અને અહીંયાથી મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવની પહોળાઈ અહીંયા માપીશું. તો કે મિત્રો આપણી જે સ્લીવની પહોળાઈ છે એ આની અંદર છે 5.5 ઇંચ. તો આ રીતે મિત્રો આપણે જે માપ છે એ લઈ લેવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે એક સૌથી પહેલા તો સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. હવે મિત્રો આપણે સ્લીવનું માપ લઈશું. તો સ્લીવ છે દોસ્તો આપણે આની અંદર 11 ઇંચની. તો આપણે 11 ઇંચે નિશાન લગાવીશું અને ત્યાર પછી મિત્રો આપણે 1 ઇંચ અહીંયા મોળી વાળવા માટે કાપડ છે એ એડ કરી દઈશું. તો આપણે અહીંયા કાપડ લઈ લેવાનું છે. તો હવે મિત્રો આપણે જે નિશાન લગાવ્યા છે તો ત્યાં આ રીતે આપણે એક સીધી લાઈન દોરી લઈશું. તો આ રીતે અહીંયા પણ આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે. એ જ રીતે દોસ્તો અહીંયા પણ એક બંને લાઈન દોરીને બતાવીશ જેથી કરીને મિત્રો તમારે કટિંગ કરવામાં એકદમ સરળ રહે. તો આ રીતે દોસ્તો આપણે બંને લાઈન છે એ આપણે આની અંદર કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. હવે મિત્રો અહીંયાથી આપણો હાર્મોલ છે તો આપણે અહીંયાથી 3 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન લગાવી દેવાનું છે. ત્યાં આપણે હાર્મોલનો રાઉન્ડ આપવાનો હોય છે. તો અહીંયાથી મિત્રો આપણે 3 ઇંચે જ્યાં નિશાન લગાવ્યું છે તો ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. હવે મિત્રો આ રીતે કમ્પ્લીટ આપણી સીધી લાઈન છે એ દોરાઈ ગઈ છે. હવે મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવની પહોળાઈ લઈશું. તો સ્લીવની પહોળાઈ જે આપણી છે મિત્રો એ આપણી છે આની અંદર 11 ઇંચની. તો 11 ના અડધા એટલે કે 5.5 ઇંચ. તો 5.5 ઇંચે દોસ્તો અહીંયા આપણે નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી મિત્રો આપણે જે ડ્રેસ કટિંગ કર્યો હતો એની અંદર આપણે એક એક ઇંચ સિલાઈનું માર્જિંગ કર્યું હતું. તો અહીંયા આપણે એક એક સિલાઈનું માર્જિંગ છોડી દેવાનું છે. હવે મિત્રો અહીંયા જે આપણી મોળી છે એ છે આપણી
10 ઇંચ, તો 10 ના અડધા એટલે કે 5, તો 5 પ્લસ મિત્રો આપણે સિલાઈનું માર્જિન 1 ઇંચ. તો આ રીતે મિત્રો આપણે નિશાન છે એ લગાવી લેવાના છે. હવે મિત્રો આપણે જે મોડી છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી, તો આ રીતે અહીંયાથી આપણે સીધી લાઈન એક દોરી લઈશું. તો આ રીતે અહીંયા આપણે સીધી લાઈન દોરી લઈશું. હું બંને લાઈન દોરી અને તમને બતાવીશ. તો આ રીતે આપણે અહીંયા પણ એક સીધી લાઈન છે એ આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આપણી સ્લીવની લાઈન છે દોરાઈ ગઈ છે. હવે મિત્રો આર્મોલનું કટિંગ કરવા માટે તો અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડની અંદર શેપ આપી દઈશું. તો આ રીતે દોસ્તો આપણો શેપ છે એ રાઉન્ડની અંદર અહીંયા આપી દઈશું. તો આ રીતે આપણે શેપ આપી દીધો. આ આપણે દોસ્તો પાછળના ભાગનો શેપ હતો અને અહીંયાથી આપણે આ રીતે રાખી અને અડધો ઇંચ નીચેના ભાગમાં ઉતારી અને આ રીતે આપણે આગળનો શેપ છે એ આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવનું આપણે કમ્પ્લીટ માપ છે એ લેવાઈ ગયું છે. હવે મિત્રો તો આપણા કમ્પ્લીટ સ્લીવનું માપ છે એ લેવાઈ ગયું છે. તો હવે આપણે સ્લીવનું કટિંગ કરી લઈશું. તો આપણું કમ્પ્લીટ માપ છે લેવાઈ ગયું છે. તો હવે દોસ્તો આપણે આ રીતે અહીંયાથી કટિંગ છે એ સ્લીવનું કરી લેવાનું છે. તો આ રીતે આપણે જે પહેલા તો નિશાન લગાવ્યું છે તો આ રીતે નિશાનથી નિશાન આપણે સ્લીવનું કટિંગ છે એ કરી લઈશું. મિત્રો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતે આપણી જે સ્લીવ છે એ કમ્પ્લીટ સ્લીવ આની અંદર કટિંગ કરી લેવાની છે. તો આ રીતે દોસ્તો આપણી સ્લીવ છે એ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે. હવે મિત્રો આપણે વચ્ચે અહીંયા સેન્ટર છે તો ત્યાં આ રીતે કટ આપી દઈશું. હવે મિત્રો આપણી જે સ્લીવ છે તો સ્લીવ ને આ રીતે આપણે ખોલી લઈશું અને અહીંયાથી મિત્રો આપણે જે આગળના ભાગની અંદર શેપ આપવાનો છે તો અહીંયાથી આપણે આ રીતે જે નિશાન માર્યું છે તો નિશાનથી નિશાન આ રીતે અહીંયા શેપ છે એ અહીંયા આ રીતે આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે શેપ રાઉન્ડ ની અંદર શેપ આપી અને આપણે સ્લીવ નું કટિંગ કમ્પ્લીટ આની અંદર આપણે છે એ કરી લીધું છે. તો ફાઇનલી મિત્રો આપણા ડ્રેસનું કટિંગ છે એ આપણે કરી લીધું છે. આજના વિડીયોની અંદર દોસ્તો આપણે ડ્રેસના માપ પરથી જ તે આપણે ડ્રેસનું કટિંગ કરતા શીખ્યા. તો મિત્રો આજનો આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને હા દોસ્તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.